આજે દેશભરમાં હોળીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડાકોરમાં ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી। ડાકોરના ઠાકોરના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ભગવાનના ચરણે પહોંચી રહ્યા છે। લોકોની ભીડ રણછોડ રાયજીના મંદિરમાં જોવા મળી રહી છે। ફાગણ પૂનમની મહિમા હોય છે એટલા માટે જ આજે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા છે। રણછોડ રાયજીના મંદિરમાં ભક્તો હોળી રમશે। જય રણછોડના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે ખેડાના ડાકોર ધામમાં ઠાકોરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં વહેલી સવારથી આ જ રીતે પહોંચી ગયા છે। હૈયું દળાય તે પ્રકારની સ્થિતિ વચ્ચે પણ ભગવાનની એક ઝલક મેળવવા માટે કઈ રીતે અહીં પડાપડી કરવામાં આવી રહી છે આપ જુઓ। જો કે આટલા ભીડ વચ્ચે પણ ભક્તો ત્યાં દર્શન કરવાનો લાહવો ચૂકવા નથી માંગતા। આજે ડાકોરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। દૂર દૂરથી તમામ જે પદયાત્રીઓ છે તેઓ મંદિરે પહોંચી રહ્યા છે। ફાગણ પૂનમ અને આખા વર્ષની જેટલી પણ પૂનમ લોકો અહીં ભરવા આવે છે એમાંથી સૌથી મોટી પૂનમ આજના દિવસે છે। શ્રદ્ધાળુઓ આસપાસના વિસ્તારોથી નહીં પરંતુ ઘણા બધા કિલોમીટર કાપીને પદયાત્રા કરીને મંદિરે પહોંચી રહ્યા છે। ભગવાનને ભક્તિના રંગથી રંગી રહ્યા છે। એવામાં પોલીસ માટે ખૂબ જરૂરી બની જાય છે કે તેઓ વ્યવસ્થાની જાળવણી કરે। તમામ જે શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે એવો એક સારા વાતાવરણ વચ્ચે ભગવાનના આશીર્વાદ મેળવી શકે ખૂબ જરૂરી છે। પોલીસ ઉચ્ચ અધિકારીઓ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। સર, આપ જણાવો, આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિર પરિસરમાં, પોલીસનો કેટલો બંદોબસ્ત, કેવી રીતનું આયોજન છે? ફાગણી પૂનમ મહોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ડાકોર ખાતે રણછોડ રાયજીના દર્શન કરવા માટે આવતા હોય છે। આજે અત્યાર સુધીમાં 3 થી 3.5 લાખ લોકોએ દર્શન કરી લીધેલા છે। આજે આખો દિવસ, કાલે આખો દિવસ અને પરમ દિવસે પણ આ દર્શન રહેશે। ટોટલ પોલીસ બંદોબસ્તની જો વાત કરીએ તો એક એસપી, 13 ડીવાયએસપી, 31 પીઆઈ, 106 પીએસઆઈ અને એ સિવાય પોલીસ, જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબી, એસઆરપી તમામ ગણીએ તો આશરે 2500 જેટલા ફોર્સનો ઉપયોગ કરવામાં આવેલો છે। અને એ સિવાય અમારી જે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્કોડ, ડોગ સ્કોડ, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એ પ્રકારના જે કંઈ અમારા સ્પેશિયલ જે ખાસ જે છે એ પણ બંદોબસ્તની અંદર ઉપયોગ કરી રહ્યા છીએ। અમારી પ્રાથમિકતા એ છે કે લાખોની સંખ્યામાં દૂર દૂરથી ચાલી અને શ્રદ્ધાળુ પદયાત્રીઓ જે આવે છે એમને કે એમના પરિવારને દર્શન કરવામાં કોઈ જ પ્રકારની તકલીફ ન પડે, આનંદથી, શાંતિથી અને સુરક્ષિત રીતે ભગવાનના દર્શન કરી શકે, એમની એન્ટ્રી સરળતાથી થઈ જાય, મંદિરમાં શાંતિથી દર્શન કરી એક્ઝિટ થયા બાદ એ લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે વ્હીકલ પણ સરળતાથી મળી જાય અને પોતાના ઘરે શાંતિથી પહોંચી જાય, એ અમારો ઉદ્દેશ્ય છે। અને એ મુજબ અત્યારે ચુસ્ત રીતે બંદોબસ્ત ચાલુ છે। સર, કંટ્રોલ રૂમ જે રીતે તૈયાર કરવામાં આવ્યું છે, કેટલા દૂર સુધીનું જે અંતર છે એ પોલીસની નજર હેઠળ છે? જો વાત કરીએ તો અમારી પાસે અત્યારે 98 સીસીટીવી જે છે એ એક જગ્યાએથી સર્વેલન્સ થઈ રહ્યું છે અને એ સિવાયના જે ડાકોરના પ્રાઇવેટ કેમેરાસ છે એનું પણ અમે સુપરવિઝન કરી રહ્યા છીએ। એ સિવાય જે રોડ છે એ રોડ ઉપર પણ આ બાબતનું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે કે જેથી કરીને જે પદયાત્રીઓ છે એ લોકોને રોડ ઉપર પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। બિલકુલ, લાખોની સંખ્યામાં આજે જે ભક્તો છે મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે અને કોઈ પણ અડચણ વગર પોલીસ તત્પર છે કે તમામ જે શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે તેઓ વહાલાના દર્શન કરી શકે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, ડાકોર। તો આજ સવારથી જ ડાકોરના તમામ રંગો સપના આપણા સુધી પહોંચાડી રહ્યા છે। અમારા સંવાદદાતા સપના અત્યારે ડાકોરથી આપણી સાથે જોડાઈ ગયા છે। સીધા સપના પાસે જઈશું। સપના, આજ સવારથી આ પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે કેમ કે આજે હોળી છે અને ડાકોરના ઠાકોરનું દર્શન કરવાનો મહિમા આજે તો અનેરો હોય છે। ખૂબ ભીડ છે ત્યાં આગળ। અત્યારે હાલ કેવી પરિસ્થિતિ મંદિરમાં? નીતિ, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રાજ્યમાં ગરમી ખૂબ પડી રહી છે। ફાગણ મહિનાની શરૂઆત છે પરંતુ તેમ છતાં ભક્તોને આ ગરમી નથી નડી રહી। ભક્તોનું ઘોડાપૂર હજી પણ યથાવત છે। લોકો ભગવાનના જયઘોષ સાથે ભગવાનને જાણે ભગવાન સાથે હોળી રમતા હોય, ગુલાલ ઉડાડતા હોય, ભગવાનને મેવા મીઠાઈ ચડાવતા હોય, અર્પણ કરતા હોય, તેમના પ્રેમમાં રંગાઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે।
સ્થાનિય જે પોલીસ પ્રશાસન છે એ પણ એ પ્રકારની વ્યવસ્થા વચ્ચે જોડાયું છે કે જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે, ભીડ ન જમા થઈ જાય એ પ્રકારનું આયોજન પોલીસે કર્યું છે. આપણે જિલ્લા એસપીની જે બાઇટ છે તે પણ જે નિવેદન છે એ પણ આપણે સાંભળ્યું. હવે આગામી સમયમાં ભગવાનને રાજભોગ ધરવામાં આવશે. મંદિરના જે પૂજારી છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું. એમને પૂછીશું કે હવે ભગવાનને કઈ રીતે લાડકોડ કરવામાં આવશે, ભગવાનની વિશેષ પૂજા કઈ રીતે કરવામાં આવશે. અચ્છા, આપ જણાવો, આજનો દિવસ ખૂબ પાવન છે, ભક્તો ખૂબ પ્રેમ કરી રહ્યા છે ભગવાનને. હવે ભગવાનને કઈ રીતે લાડ લડાવવામાં આવશે? ભગવાનને 40 દિવસથી વસંત પંચમીથી લઈને કે ફૂલડોળ એટલે ધોળેટી સુધી ભગવાનને નિત્યક્રમ અનુસાર ભગવાનને શણગાર ભોગમાં 9 રંગ સહિત દાણી, ખજૂર ને ચણાનો ભોગ ધરાવવામાં આવે છે. ને ભગવાનને 40 દિવસ સખીઓ સંગ જેમ વ્રજમાં હોલી ખેલે તેમ ભગવાન અહીંયા પણ હોલી ખેલે છે. અહીંયા ડાકોરમાં હોલી, રંગોની હોલી ભગવાન ભક્તો સંગ ખેલે છે અને ભક્તો એમના હોલીના રંગે રંગાઈ અને આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે. એવું આપ જોઈ રહ્યા છો, આ ભક્તિ અને એમની શ્રદ્ધાનું ઘોડાપુર છે. અચ્છા, ભગવાનને વિશ્રામ પણ દરેક મંદિરમાં અપાવવામાં આવે છે. આજે હોળી છે, ભક્તોની આટલી ભીડ છે, ભગવાન વિશ્રામ ક્યારે કરશે? નિત્યક્રમ અનુસાર વૈષ્ણવ મંદિર છે જેમાં ભોગ વધારે હોય છે. વૈષ્ણવ પરંપરા મુજબ ભગવાનને ભોગ લાગતા હોય છે, પણ પ્રશાસન, ડાકોર ટેમ્પલ કમિટી, પૂજારીઓ સર્વેની સંમતિથી બને એટલા વધારે દર્શન રણછોડજીના 2 મેળા દરમિયાન કરવામાં આવે છે. દરેક ભક્ત ખૂબ જ શાંતિથી દર્શન કરી શકે એવી પર્યાપ્ત દર્શનની જોગવાઈ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બિલકુલ નિધિ, દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે તમામ જે ભક્તો છે એક પછી એક તમામ જે લોકો છે તેઓ અહીં પહોંચી રહ્યા છે. બાળ ગોપાળને લઈને સૌ કોઈક મંદિરે પહોંચી રહ્યા છે અને તેમને પણ કાન્હાજીના દર્શન કરાવી રહ્યા છે, રણછોડરાયજીના દર્શન કરાવી રહ્યા છે. એટલે આખું જે પ્રશાસન છે એ આ જ પાછળ તૈયારીઓમાં છે કે જેથી કોઈને પણ અગવડતા ન થાય, ધક્કો ન વાગે. કારણ કે બાળકો સહિત જે વૃદ્ધો છે તેઓ પણ અહીં પહોંચતા હોય છે, તો નિશ્ચિત રૂપે એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જે એક યુવતી છે કે જે બાળ કાનુડાને લઈને આવી છે, એની સાથે પણ આપણે વાતચીત કરીશું. એને પૂછીશું કે એ ભગવાનની પૂજા કરવામાં કેવી મજા આવી. આપ જણાવો, બાળ કાનુડાને લઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? ખાનકુવાથી. ભગવાનને આપ અહીં દર્શન કર્યા, આપને ભગવાનના કેવો અનુભવ થયો? બહુ જ સારો અનુભવ થયો. આપણા હાથમાં બાળ ગોપાલ છે, એમને પણ ભગવાનના દર્શન કરાવ્યા હશે આપે? હા, કરાવીને આવ્યા. બિલકુલ નિધિ, સૌ કોઈક ઉત્સાહભેર અહીં પહોંચી રહ્યા છે. કોઈ ધજા લઈને આવી રહ્યો છે, કોઈ મીઠાઈ લઈને આવી રહ્યો છે, કોઈ ફૂલ લઈને આવી રહ્યું છે. ભગવાનને લાડચાવ કરવામાં કોઈ પણ કમી રાખવા માટે કોઈ બાકી નથી રાખતું અને એ જ પ્રકારની તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે. બિલકુલ સપના, આપ પણ ભક્તિના રંગમાં રંગાયેલા દેખાઈ રહ્યા છો. ભક્તિમાં મગ્ન રહો. આ રીતે જ અપડેટ આપતા રહો. અમારી સાથે જોડાવા માટે ખૂબ આભાર.